ગીર સોમનાથથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગીર સોમનાથ જિલ્લામાં ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ જોવા મળ્યો। તાલાલા લેવા પટેલ સમાજ દ્વારા ગરબામાં વિરોધ। હે માં અંબા, ઇકો ઝોન નાબૂદ કરવા સદબુદ્ધિ આપો જેવા બેનર કે જ્યાં ઇકો ઝોન નાબૂદ કરવા સદબુદ્ધિ આપોના બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કે જ્યાં ગુજરાતમાં ઇકો સેન્સિટિવ ઝોન છે તેને લઈને વિરોધનો વંટોળ શરૂ થયો છે। ત્યારે ગરબાને વિરોધનું માધ્યમ બનાવ્યું છે। ત્યારે તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીનના દ્રશ્યો કે જ્યાં અલગ અલગ બેનરો સાથે ઇકો સેન્સિટિવ ઝોન છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ગીર સોમનાથમાં ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કે જ્યાં તાલાલા લેવા પટેલ સમાજ દ્વારા ગરબામાં ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ બેનરો જોવા મળ્યા, જેમાં હે અંબેમાં ઇકો ઝોન નાબૂદ કરવા સદબુદ્ધિ આપો તેવા બેનરો સાથે વિરોધ કરાયો। છેલ્લા 10 દિવસ થયા સરકારનું જે ગેજેટ બહાર પડ્યું છે કે તાલાળા તાલુકાના અસંખ્ય ગામોની અંદર અને ગીર સોમનાથ જિલ્લાના 196 ગામની અંદર જે ઇકો ઝોન લાગુ કરવાનું જાહેરનામું બહાર પડ્યું છે, એ અનુસંધાન તમામ ખેડૂતો અને અગ્રણી સંસ્થાઓ, સામાજિક આગેવાનો ઇકો ઝોનનો સખત વિરોધ કરે છે। કારણ કે ખેડૂતોના ભોગે કોઈ પણ સંજોગે વન્ય પ્રાણીઓનું રક્ષણ ખેડૂતોને મંજૂર નથી અને આવનારા સમયની અંદર એટલે કે આવતીકાલે જ અમે કિસાન સંઘ દ્વારા તાલાળા તાલુકા કિસાન સંઘ કમિટી સમિતિના નેજા હેઠળ મામલતદાર કચેરીએ સવારે 10 વાગ્યે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ, જેમાં અસંખ્ય બહેનો ભાઈઓ ભાગ લેવાના છે અને સખતમાં સખત વિરોધ કરવાના છે। આજે અમે અત્યારે તાલાળા લેવા પટેલ સમાજ નવરાત્રિ મહોત્સવની અંદર તાલાળા પટેલ સમાજના પટાંગણમાં આજે જ્યારે એકઠા થયા છીએ ત્યારે બહેનો અને ભાઈઓ દ્વારા ઇકો ઝોન વિરોધ રાસ ગરબા લઈ અને સખત વિરોધ નોંધાયો છે। નાનામાં નાના બાળકોથી માંડી અને અમારા બાળકોનું ભવિષ્ય જો ઇકો ઝોન આ તાલુકાની અંદર લાગુ પડશે તો આવનારી સમયની અંદર ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે।